सूरत स्मार्ट सिटी की स्मार्ट आंगनवाड़ी। किराए के मकान में चल रही आंगनवाड़ी का किराया सूरत नगर निगम चुका रहा है। उधना उद्योग नगर रोड नंबर 12 मफत नगर आंगनवाड़ी किराए के मकान में चल रही है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। जी आपનું નામ? મારું નામ પ્રભુદાસભાઈ દિવે, સામાજિક કાર્યકર્તા। આજે જે આંગણવાડી છે કઈ જગ્યાએ આવી છે, શું બન્યું? આંગણવાડી ઉધના ઉદ્યોગનગર મહાત્મા ગાંધી રોડ નંબર 12 મફતનગર વસાહતની અંદર અહીં જે આંગણવાડી જે ચાલે છે એ ભાડાની મકાનમાં વર્ષોથી ત્યાં ચાલે છે। અમે સુરત મહાનગરપાલિકામાં અરજી કરેલ છે, માગણી કરેલ છે, છતાં પણ અધિકારી આજે આવું કાલે આવે ચાલુ કરે એમ એક વાત કરી છે। 15 વર્ષથી આ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે અને નાની જગ્યા હોવાને કારણે છોકરા આવવામાં અવઘડ પડે છે। છોકરા આવે કદાચ નહીં આવે અને હવે નવી આંગણવાડી બનાવે એવી અમારા વતી 12 નંબર વતી અમારી આ માગણી છે। હમણાં કેટલા વખતથી આ જગ્યા આંગણવાડી માટે ફાળવી આપવામાં આવી છે ને કેટલો ટાઈમ સમય થયો? છેલ્લા 1 વર્ષથી આ જગ્યા ફાળવવામાં આવેલ છે। અધિકારી સર્વે પ્રમાણે સર્વે પણ થઈ ગયો છે, જગ્યા પણ બતાવવામાં આવી છે, છતાં પણ આ લોકો કોઈ ધ્યાન નથી રાખતા। મારે કમિશનર તમારા મારફત સુરત મહાનગર કમિશનરને મારી વિનંતી છે કે એક જગ્યા પર સ્થળ પર આવીને આ વિસ્તારને સર્વે કરે તો એમને ખબર પડે કે આ સાચી વાત છે। હાલ આંગણવાડીની પરિસ્થિતિ કેવી છે કે એવા છોકરાઓ નીચે બેસીને પડે છે? હવે છોકરા પેલા ભાડાના મકાનમાં છે, ઉપર પતરા હોય છે, પતરામાં ગરમી હોય, પંખો હોય પણ ગરમી હોય, ગરમીને હિસાબે લોકો છોકરા વધારે નહીં આવી શકે। આ નાની જગ્યા પછી 10 બાય 5 બાય 10ની જગ્યાની ઉપર કેવી રીતે ચાલશે? આ પ્રોબ્લેમ અહીંયાનું છે।